નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। ફતેપુરા કુંભારવાડા નજીક આવેલી સાંઈધી પ્લાસ્ટિક એન્ડ ડિસ્પોઝલ નામની દુકાનમાં વહેલી સવારે ભીષણ આગ લાગતા ભારે નાસભાગ મચી ગઈ હતી। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। બનાવની જાણ થતાં બે ફાયર સ્ટેશનના ફાયર ફાઇટરોની ટીમે સ્થળ ઉપર પહોંચીને બે વ્યક્તિઓનું રેસ્ક્યુ કરી આગ પર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા। આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાયું હતું। વડોદરા શહેરમાં ગરમીનો પારો ઊંચે ચડતા આગ લાગવાના બનાવમાં પણ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે। તેવામાં વધુ એક આગની ઘટના આજે વહેલી સવારે ફતેપુરા કુંભારવાડા નજીક બની હતી। પ્રાપ્ત માહિતી મુજબ કુંભારવાડા કાચવાડા હોલની સામે સાંઈધી પ્લાસ્ટિક એન્ડ ડિસ્પોઝલ નામની દુકાન આવેલી છે। આ દુકાનમાં વહેલી સવારે 5 વાગ્યાના અરસામાં ધુમાડા નીકળતા દુકાનની ઉપર રહેતી બે વ્યક્તિ ફસાઈ ગઈ હતી અને તાત્કાલિક બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા દાંડિયા બજાર ફાયર સ્ટેશનના જવાનો સ્થળ પર દોડી આવ્યા હતા અને પ્રથમ માળે ફસાયેલી બે વ્યક્તિઓનું રેસ્ક્યુ કરી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। જોકે પ્લાસ્ટિક એન્ડ ડિસ્પોઝલની ચીજવસ્તુઓ હોવાથી આગ વધુ વિકરાળ બની હતી, જેથી પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમને પણ બોલાવાઈ હતી। બે ફાયર સ્ટેશનના ફાયર ફાઇટરોએ સ્થળ પર પહોંચી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા અને 3થી વધુ ફાયર ટેન્ડરોની મદદથી કામગીરી હાથ ધરાઈ હતી। 2.5 કલાક ઉપરાંત બાદ આગ ધીમે ધીમે ઓલવાઈ હતી અને આ અંગે દુકાનના માલિક ભગવાનદાસ ચાંદવાનીને જણાવ્યું હતું કે હું સંત કવર કોલોનીમાં રહું છું। ફતેપુરામાં 5 વર્ષથી દુકાન ચલાવું છું। દુકાનની ઉપર મારો ભાઈ રહે છે। તેનો 4:45 વાગ્યાની આસપાસ મારી પર ફોન આવ્યો અને જાણ કરી કે દુકાનમાં આગ લાગી છે, જેથી હું તાત્કાલિક દુકાન ઉપર આવ્યો અને જોયું તો ભયંકર આગ લાગી હતી ને 4 ફાયર ટેન્કર અને જીબીની ટીમ કામગીરી કરી રહી હતી અને આગમાં આશરે 35 થી 40 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું લાગે છે। સરસૈનિક જિગ્નેશ કહારે જણાવ્યું હતું કે ફાયર કંટ્રોલ રૂમ તરફથી કોલ મળ્યો હતો, જેથી અહીં આવતા આગ વિકરાળ બની હતી। બેકઅપ માટે પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમ બોલાવાઈ દુકાનમાં ઉપર 2 માણસ ફસાઈ ગયા હતા, જેમને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે અને કોઈ જાનહાનિ થયેલ નથી, પણ મોટું નુકસાન થયું છે અને આગને કાબૂમાં લઈ લેવામાં આવ્યો છે।